આજ રોજ બાપ એવી કચ્છની પાવન ધરતી અને આ ધોઈ ગામના આંગણે શ્રી લીવવા પાટીદાર સમાજ તેમજ આ ધોઈ લીવવા પાટીદાર મિત્ર મંડળ મુંબઈ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર મહાસુંદર અતિ ભવ્ય આયોજન હોય ત્યારે સૌપ્રથમ એ દ્વારકાધીશના શરણમાં લાખ લાખ વંદન કરી અહીંયા ભગવાન શ્રી રામના પણ બેસણા છે એ પણ બિરાજમાન છે બાપ એના પ્રટાંગણમાં આવું સુંદર આયોજન હોય ત્યારે ભગવાન રામના ચરણમાં વંદન કરી અહીંયા પધારેલા તમામ પાટીદાર સમાજના કે 18 વર્ણના તમામ મારા ભાઈઓ બહેનોના વડીલોના શરણમાં કોટી કોટી વંદન। જે નિમિત્તે હું ને તમે ભેળા મળ્યા છીએ એટલે એવી એક સુંદર શરૂઆત દ્વારકાધીશના ભજનથી કરવી છે અને ત્યારબાદ આપ સૌની જે કાંઈ પણ ફરમાઈશ હશે એ રીતે આગળ વધશું, પણ શરૂઆત એક સુંદર મજાના ભજનથી કરું ત્યારે श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। આવું સુંદર ભાગવત સપ્તાહનું આયોજન છે અને મને ખૂબ અચાનક જ આ રચના યાદ આવી એટલે અહીંયાથી શરૂઆત કરું, ત્યારબાદ આપ સૌની જે કાંઈ પણ ફરમાઈશ હશે એ રીતે આગળ વધશું। પણ કેવું श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। ये दुनिया वाले क्या जाने
વાસ્તવ કેવલ બાપ આનંદ કરવો છે એટલે આવા મારા ભાઈઓને જોઈને એક સુંદર મજાની મને મિત્રતાની રચના યાદ આવે છે કે બાપ દુનિયામાં મિત્ર કરો ને તો ખાલી માત્ર ને માત્ર એક કરજો પછી બહુ બધા મિત્ર હોય અને ખરા સમયે દુઃખના સમય બાપ કામ ના આવે ને તો એને મિત્રો ન કહેવાય પણ મિત્રો એવો કરજો કે દુનિયાનું ગમે એ દુઃખ આવી પડે આપણે આપણા સગાવાલાને ના કહી શકીએ આપણા ઘરમાં રહેતા આપણા મા બાપ સાથે શેર ના કરી શકીએ આપણા મિત્રોને કરી શકીએ કે ખભા ઉપર માથું રાખીને બાપ એની સામે આપણે આપણી વાત મૂકી શકીએ એટલે આવા સુંદર મારા ભાઈઓ છે બાપ એમની માટે મારે સ્પેશિયલી ગાવું છે તેરી જીત મેરી જીત તેરી હાર મેરી હાર સુન એ મેરે યાર દોસ્તી હા तेरा गम मेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार जान पे भी खेलेंगे
શામ મુખ રજે મારા રામડા શામડા શ્રી રાધે 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 પણ્યા તો માધવ નથી માંગતો હે વાલા જો કે કરોડ રૂપિયાનો કિરદાર કિરદાર એ પછી વખતે બધો હો તું તો હાજવી લેને મારા જામડા શામડા दे दे मुरालिया हमारी रानी राधा दे दे मुरालिया हमारी हे નથી લીધી મોરલી તમારી રે કનૈયા મેં નથી લીધી મોરલી તમારી શ્રી રાધે રાય રાધે રાધે હે દે દે મોરાલિયા હમારી રાણી રાધા દે દે મોરાલિયા હમારી
હે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય હા કપડા મેચિંગ હા સમાજને જવાનું મન થાય સંઘાલ્યો સૌ દ્વારિકા જવા અને મારા પાટીદાર ભાઈઓ બહેનોને જવાનું મન થાય હે ઓલા ગોવાળો ને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ
જો કે ડાયરામાં આ ગીત ગવાય છે પણ દરેક કલાકારો લાખોમાં ગાય છે પણ આજ બા પાટીદાર સમાજના આંગણે આવું સુંદર આયોજન હોય ત્યારે એક બારોટની દીકરી તરીકે માને પ્રાર્થના કરું, માને અરજ કરું કે તમામ જિલ્લા ભાઈઓ છે બાપ એમનો આવું સુંદર આયોજન હોય એમનો લાખોમાં નહીં પણ બાપ કરોડોમાં ભગવતી માતાજી આવક આપે અને ચડતી કરાવે એવી બારોટની દીકરી તરીકે પ્રાર્થના કરે. મારી ખોડલ તારું એ મારી મોગલ તારું એ મારી અંબે તારું એ મારી કાળકા તારું સપનું પૂરું કરશે તારો કરોડો પગાર. તારી રણી કેણી જોઈ દુનિયા કરશે રે જલા. બેઠા બેઠા ડોલે છે એટલે એમને પણ જો રમવું હોય તો આજ આનંદ આજ શરમ આજ મારા નેણોમાં ને સખી પાટીદાર પરિવારના આંગણે આજ રોજ કંચન મર્યો મે બાપ આવરું આયોજન હોય ત્યારે મારી બહેનોને વિનંતી છે કે તમારે રમવું હોય તો છૂટ છે કારણ કે બાપ આપણા દ્વારકાધીશનું બેસણા હોય અને નાણા મળશે પણ આવું ફરીવાર ટાણું નહીં મળે પછી ઘરમાં બેઠા બેઠા આપણે કહીએ મારે રમવું છે ગરબા હાલો ઠોકણું પડે એટલે વિનંતી છે કે બહેનોને રમવું હોય તો આ બાજુ સર્કલમાં દૂર થોડા સ્ટેજની નજીકની પણ થોડા દૂર તમે રમી શકો છો અને ભાઈઓને પણ વિનંતી છે કે જે કંઈ પણ આપણી ફરમાઈશ હોય બાપ દેવાની છૂટી છે ત્યારે એ નાલે તો લોન તું નાલે તો વ્યાજમાં મારી માતા આવશે ઘેર બેઠા
અહીંયાથી પડકારો કરીએ અને છે અમારા હું નડિયાદના વિસ્તારની છું. ડાકોર ધામ છે એ મારી નડિયાદની બાજુમાં જ છે. સૌરાષ્ટ્રમાં જાઓ એટલે દ્વારકાધીશને પ્યોર મુરલીધર દ્વારકાધીશ કહેવામાં આવે. અમદાવાદથી વટો એટલે પ્યોર, મહેસાણા, રાધનપુર, પાલનપુર જાઓ એટલે પ્યોર દેશી ભાષામાં કોનુડો. અમદાવાદથી વટો એટલે અમારા નડિયાદ વિસ્તારમાં આવો એટલે અમારા નડિયાદ વિસ્તારમાં બાપ એને ડાકોરના ઠાકોર તરીકે અમારા નડિયાદ વિસ્તારમાં દ્વારકાધીશને માનવામાં આવે. પણ કેવો ઠાકોર? તમામને વિનંતી છે કે બાપ આજે એની ભાગવત સત્તા છે આપણા દ્વારકાધીશની, એટલે આપણે 3 વાર ખોલ ખોલ બોલો એટલે બાપ અમારા ડાકોરના ઠાકોર સુધી આપ સૌનો પડકારો જાય. એટલે મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, એ જય રોડ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર, એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. મારા દ્વારિકાના રણ છોડ મારા ડાકોરના
પછી અરજી એ સુણીને વેલેરા પધારજો મારા વીરા વીરમ દેનાવી. હવે તમારે બેસવું હોય તો બેસી શકો છો. ખાસ ભજનની ફરમાઈશ છે એટલે ફરીવાર આપણે પાછા ભજન તરફ પડીએ. અને સમય ઘણો ઓછો છે. સવારે તમારે બધાએ વહેલા જાગવાનું છે, કારણ કે ભાઈએ વાત કરી એમ કે સવારે મોર્નિંગમાં કંઈક 7 વાગ્યાનો સમય છે સપ્તાહનો, હે ને? હા, એટલે આપણે સમય વધારે ન લેતા જે સુંદર રામદેવ પીરના ભજનની ફરમાઈશ છે એટલે 1-2 ભજન લઈને પછી આપણે વાણીને વિરામ આપીએ. હજી પાછા આપણે પિયુષભાઈને સાંભળવાના છે, વાલભાને સાંભળવાના છે. ત્યારે એ સુંદર રાજસ્થાનની ધરતી બાપ, અને જ્યારે એ રાજસ્થાનની ધરતી પર વાણીઓ ને વાણીઓ જ્યારે બાપ જાત્રાએ જાતા હોય છે અને એ જાત્રામાં બાપ જ્યારે ચોર આવીને એમનો માલ લઈ જાય છે ને ત્યારે રાજસ્થાની ઢાળમાં રડતા રડતા બાપ વાણીઓ ને વાણીઓ બાપ શું અરજ કરે છે. ત્યારે સૌપ્રથમ રામદેવપુરને યાદ કરતા એ હેલો મારો હેલો મારો હેલો મારો સુણજા. હેલો મારો હેલો મારો શેલો મારો સુણજા. હેલો મારો સુણજા
કલાકારો છે પ્યાર આપણી ગુજરાતી ભાષામાં કઈ રીતે ગાય છે બાપ એની બે ઝલક ઉભી ઉભી ઓબળા કરે છે જેટલા પણ બેઠેલા છો ઉભેલા છો વિનંતી છે કે એક દ્વારકાધીશની ધૂન ગવડાવી છે તમામ તાલીનો સાથ આપજો અને મારી સાથે તમે જ્યાં બેઠા છો ત્યાં બેસીને જ ગાજો છેલ્લે છેલ્લે આપણે એવી સુંદર દ્વારકાધીશની ધૂન ગાઈને પછી વાણીની વિરામ આપું ત્યારે એ ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો એ ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો Rama
શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર તારે નિર્મળ જલરી ભાત ધરે કોઈ બીલી પત્ર ઉપહાર શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર તારે ધરલ ધરલ કંઠત ધૂલા આંતમ આ કંઠ નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી જાણે પ્રેમી નાય જીવ હૈડાના પ્રેમ ઠીલા હાડ હંભાવે સુંદર મજાની ગાંડીગીરીના કવિ શ્રી રાજભા ગઢવીની કલમે લખાયેલી સુંદર મજાની રચના પ્રેમની વાત જો બાપ આજકાલનો પ્રેમ જે બે ઘડીનો પ્રેમ હોય છે અને એકબીજાને ના મળે તો સુસાઇડ કરે છે બાપ ઈ પ્રેમની વાત નથી પણ આ ઈ રાધા કૃષ્ણના પ્રેમની વાત છે લૈલા મજનુના પ્રેમની વાત છે કે બાપ દુનિયામાં અમર થઈ ગયા આપણે બધા તો એમને યાદ કરીએ છીએ ખબર છે રાધાને ખબર હતી કે મને કૃષ્ણ નથી મળવાના અને તો પણ સદાય એમણે પ્રેમ કર્યો છે બાપ ઈ પ્રેમની વાત છે ત્યારે શ્યામ કીધું કે श्याम कीधु के तू रोइश राधा हे आवा श्याम कीधु के हे जे श्याम कीधु के तू रोइश राधा ई कोई दिनो को छुवाय हैडाना ई प्रेम અને આ સુંદર મજાની રચના મેં મારા યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ કરવી છે આપ સૌએ સાંભળવું હોય તો જરૂરથી સાંભળજો અને હવે પછીના રાઉન્ડ આપણે વધારે ન લેતા હા ડાયરેક્ટ પિયુષભાઈને અને સુંદર લોકડાયરાની લોકસંતવાણીની દુનિયામાં એવું ઉજળું નામ આપણા પિયુષભાઈ મિસ્ત્રીને ફરીવાર વધાવો જો કે વાલભા ગઢવીએ ખૂબ મોજ કરાવી છે બંને ભાઈઓને વધાવો પણ પિયુષભાઈ પધારો અને આનંદ કરાવો જય હો